ઓલપાડના ખુસાડિયા ગામની સીમમાં રાત્રે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડી 10 લાખથી વધુની મત્તા કબજે કરી હતી। ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. રાઠોડને બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ખોસાડિયા ગામની સીમમાં આવેલ નહેરની બાજુમાં બાવળોની જાળીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે રેડ કરતા 3 આરોપીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસ પૂછપરછમાં 3 જુગારીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં નાની વેડના પરેશ પ્રવીણ પટેલ, ઉધના વિસ્તારમાં રહેતો નરેશ રમણભાઈ દેવજી, ડબોલીનો જીતેન્દ્ર સોમા બાબર પટેલ અને કતારગામનો મુકુંદ સેજપાલનો સમાવેશ થાય છે। તેઓ પાસેથી અંગઝડતીના 26,760 રોકડા, 4 નંગ મોબાઈલ, 43,000 તથા 2 મોટરસાયકલ ₹65,000 અને ₹9 લાખની કિંમતની 2 કાર મળી 10,34,760 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। ઓલપાડ પોલીસે લાખોનો મુદ્દામાલ સાથે જુગારીઓની અટક કરી, જેના કારણે તાલુકા તથા અન્ય જુગારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। નરેશ પટેલ, એસ9 ન્યૂઝ, ઓલપાડ।